हेलो मित्रों, केम छो? मजामां छो? आ अमारी यूट्यूब चेनल पर तमारुं स्वागत है। अने आजनो मारो विषय है कि टेट 1 माटे नवा अभ्यासक्रमनी धोरण 1 થી 5 ની प्रश्नोत्तरी लईने આવ્યો છું मित्रों, जे तमारी टेट 1 ना अंदर खूब ज उपयोगी निवड़शे। अने बीजी वस्तु कि आ नवा अभ्यासक्रमनी प्रश्नोत्तरी बनाववाना अंदर मित्रों घणी बधी मेहनत बनती होय छे, એટલે चेनल पर नवा हो तो चेनलने सब्सक्राइब करी देजो અને આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને બીજી ખાસ વસ્તુ તમને જણાવી લઉં કે મેં ટેલિગ્राम पर टीचिंग अजय કરીને એક ચેનલ બનાવી છે, જેની લિંક હું આ વિડિયોની डिस्क्रिप्शन अंदर आपी दे मित्रों, त्या जईने तमे मने जॉइन करी दो, कारण के एना अंदर जीके नी अने विडियोनी अपडेट हूँ आपतो आવું છું। तो चलो मित्रों, जे नवा अभ्यासक्रम धोरण 1 થી 5 ની જે प्रश्नोत्तरी है एने आपणे आज चालू करी दईए। हवे पहला नंबरनो प्रश्न छे कि धोरण 3 गुजराती प्रथम भाषा पुस्तकनुं नाम शुं छे? तो कलसोर छे मित्रों, याद राखी लेजो, आ नवा अभ्यासक्रम मुजब छे। हवे बीजा नंबरनो प्रश्न छे कि धोरण 1 ना प्रज्ञामां गणित विषयमां शिक्षक समर्थित जूथना चिन्होनो कुल કેટલી વાર उपयोग करवामां આવ્યો છે? તો 36 વાર उपयोग करवामां આવ્યો છે અને આવા प्रश्नों तमारी एक्जामना अंदर जोवा मळशे मित्रों। हवे तीजा नंबरनो प्रश्न छे कि धोरण 3 गुजराती पुस्तकना प्रथम पेज पर शानुं चित्र छे? तो बगीचामां रमता बाळकोनुं चित्र छे। हवे चौथा नंबरनो प्रश्न छे कि टीकू बहेन तो वांचनना शौकीन गीतना रचयिता कोण छे? तो हर्षवी पटेल छे, याद राखी लेजो। हवे पांचमा नंबरनो प्रश्न छे कि धोरण 3 कलसोरमां केटला एकमो छे? तो मित्रों 10 एकमो आवेला छे। हवे छठा नंबरनो प्रश्न छे कि धोरण 1 मां शाळा तत्परता क्यारे शीखववामां आवे छे? तो वर्षना प्रारंभना अंदर शीखवाडवामां आवे छे, याद राखी लेजो। आવો प्रश्न 7 જોઈએ मित्रों कि धोरण 1 માં ગુજરાતી માટે કેટલી અધ્યયન નિષ્પત્તિઓ રાખવામાં આવી છે? તો 22 અધ્યયન નિષ્પત્તિઓ મિત્રો રાખવામાં આવી છે। ધોરણ 1 માં ગુજરાતી માટે કેટલી છે? 22 અધ્યયન નિષ્પત્તિઓ છે। ઓકે, હવે 8મા નંબરનો પ્રશ્ન છે કે ZPD નું પૂરું નામ જણાવો। ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ, याद राखी लेजो मित्रों, मोस्ट टाइम भी प्रश्न है कि ZPD નું પૂરું નામ જણાવો, ઝોन ऑफ प्रोक्सिमल डेवलपमेंट। હવે 9મા નંબરનો પ્રશ્ન છે કે પોટલા ટપકે ટપ ગીતના રચયિતા કોણ છે? તો પિનાકિની ત્રિવેદી છે, याद राखी लेजो। હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બાળકના સમાજના સ્તરમાં કોનો સમાવેશ થતો નથી? તો અર્થગ્રહણનો સમાવેશ થતો નથી। હવે 11મા નંબરનો પ્રશ્ન જોઈએ કે હું પતંગિયું મારા પિલ્લુનું રચયિતા આના કોણ છે? તો પુંજાલાલ છે મિત્રો, याद राखी लेजो। मोस्ट टाइम भी प्रश्न है कि હું પતંગિયું મારા પિલ્લુનું રચયિતા કોણ છે? આના તો પુંજાલાલ છે, याद राखी लेजो। હવે 12મા નંબરનો પ્રશ્ન છે કે ધોરણ 2 ના પ્રજ્ઞામાં ગણિત વિષય માટે શિક્ષક સમર્પિત જૂથના ચિહ્નનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 35 વાર કરવામાં આવ્યો છે। હવે 13મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ધોરણ 1 અને 2 માં વર્ગમાં દિવસ દરમિયાન કેટલી વખત સમૂહ કાર્ય કરવાનું હોય છે? તો 2 વાર મિત્રો કરવાનું હોય છે, याद રાખી લેજો। હવે 14મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સમૂહ કાર્ય માટે પ્રજ્ઞામાં કેટલી મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે? તો 30 મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે મિત્રો। શાના માટે? સમૂહ કાર્ય કરવા માટે। કેટલી મિનિટ? 30 મિનિટ છે। ઓકે, હવે 15મા નંબરનો પ્રશ્ન જોઈએ કે મારા ફળિયાને લીમડે પોપટ રમે ગીતના રચયિતા કોણ છે? તો સ્નેહ રશ્મિ છે, याद રાખી લેજો। મારા ફળિયાને લીમડે પોપટ રમે ગીતના રચયિતા કોણ છે? સ્નેહ રશ્મિ છે। હવે 16મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા શિક્ષણમાં શિક્ષક સમર્પિત જૂથનો રંગ કયો નક્કી કરવામાં આવ્યો છે? તો ગુલાબી રંગ નક્કી કરવામાં આવ્યો છે। અને મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે મિત્રો, તમારી ટેટ 1 ના અંદર આવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને પ્રજ્ઞાના અંદરથી મિત્રો ટેટ 2 ના અંદર પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। એટલે આ વિડીયો ટેટ 1 અને ટેટ 2 માટે પણ ઉપયોગી બની શકે છે। ઓકે, અને ટેટ 1 માટે તો ખૂબ ખાસ છે। ઓકે, હવે 17મા નંબરનો પ્રશ્ન જોઈએ તે ધોરણ 1 અને 2 માં ગણિતના અધ્યયન માટે અંદાજિત કુલ કેટલા દિવસો નિર્ધારિત કરવામાં આવ્યા છે? તો 100 દિવસ મિત્રો અહીંયા નિર્ધારિત કરવામાં આવ્યા છે। હવે 18મા નંબરનો પ્રશ્ન છે કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 1 માં ગણિત વિષય માટે સહપાઠી જૂથના ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 37 વાર ઉપયોગ કરવામાં આવ્યો છે, याद રાખી લેજો। સહપાઠી જૂથના ચિહ્નોનો ઉપયોગ કેટલી વાર કરવામાં આવ્યો છે? 37 વાર કરવામાં આવ્યો છે। હવે 19મા નંબરનો પ્રશ્ન છે કે પ્રજ્ઞા અભિગમમાં સ્વ અધ્યયન જૂથનો રંગ કયો છે? તો કથ્થાઈ રંગ છે, याद રાખી લેજો। હવે 20મા નંબરનો પ્રશ્ન છે કે કીડી હતી કે હાથી હશે ગીતના રચયિતા કોણ છે? તો સુરેશ દલાલ છે। અને આવા જ પ્રશ્નો તમારી ટેટ 1 ના અંદર બેઠા આવી શકે છે મિત્રો। હવે 21મા નંબરનો પ્રશ્ન જોઈએ ચિત્ર ગયું બદલાય ગીતના રચયિતા કોણ છે? કીર્તિદાન બ્રહ્મભટ્ટ છે, याद રાખી લેજો મિત્રો। ચિત્ર ગયું બદલાય ગીતના રચયિતા કોણ છે? કીર્તિદાન બ્રહ્મભટ્ટ છે। હવે 22મા નંબરનો પ્રશ્ન જોઈએ ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે? તો ખોડાભાઈ પટેલ છે। હવે 23મા નંબરનો પ્રશ્ન જોઈએ ZDPની સંકલ્પના પ્રાથમિક શિક્ષણમાં સૌપ્રથમ કોણે આપેલી? તો આનો જવાબ આવશે મિત્રો લેવ વાઇગોસ્કી, याद રાખી લેજો। મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે ZDPની સંકલ્પના પ્રાથમિક શિક્ષણમાં સૌપ્રથમ કોણે આપેલી? તો લેવ વાઇગોસ્કી છે, याद રાખી લેજો। હવે 24મા નંબરનો પ્રશ્ન જોઈએ અને મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે ધોરણ 1 ના ગુજરાતીમાં કક્કાનો સાચો ક્રમ કયો છે? જણાવો મિત્રો। આ પ્રશ્ન તમારી એક્ઝામના અંદર આવી શકે છે કે ધોરણ 1 ના ગુજરાતીમાં કક્કાનો સાચો ક્રમ કયો છે? તો મિત્રો આ રીતનો છે ગમ નજ વર સદ
કબ અછ પડ તણ યાદ રાખી લેજો મિત્રો. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, એક્ઝામના અંદર પૂછાઈ શકે છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. ગમ નજ વર સદ કબ અછ પડ તણ છે, યાદ રાખી લેજો. હવે 25મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં શાળા સમયની છેલ્લી 30 મિનિટને કયા નામે ઓળખવામાં આવે છે? રમત તેની રમત. અને આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, યાદ રાખી લેજો. હવે 26મા નંબરનો પ્રશ્ન જોઈએ. ચાલો સૌને રમત મુબારક. કવિ કોણ છે આના? તો હરિકૃષ્ણ પાઠક છે. હવે 27મા નંબરનો પ્રશ્ન જોઈએ. કેવી મજા ગીતના રચયિતા કોણ છે? તો મૂળજીભાઈ ભક્ત છે. હવે 28મા નંબરનો પ્રશ્ન છે કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 2માં ગણિત વિષય માટે સહપાઠી જૂથના ચિહ્નનો ઉપયોગ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો મિત્રો 31 વાર આ સહપાઠી જૂથના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે 29મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં મૂલ્યાંકન જૂથનો કયો રંગ નક્કી કરવામાં આવ્યો છે? તો આસમાની રંગ નક્કી કરવામાં આવ્યો છે, યાદ રાખી લેજો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. હવે 30મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ધોરણ 1માં ગણિતના કુલ કેટલા એકમો છે? તો 14 એકમો આપેલા છે. અને આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામના અંદર આવી શકે છે. એટલે આ વિડીયોને મિત્રો તમે 2 થી 3 વાર જોઈ લેજો. ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 31મા નંબરનો પ્રશ્ન છે કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 2માં ગુજરાતી વિષયની કેટલીક અધ્યયન નિષ્પત્તિ રાખવામાં આવી છે? તો 20 અધ્યયન નિષ્પત્તિઓ રાખવામાં આવી છે. મિત્રો પ્રશ્નને એકવાર સમજી લઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 2માં ગુજરાતી વિષયની કેટલી અધ્યયન નિષ્પત્તિઓ રાખવામાં આવી છે? તો 20 અધ્યયન નિષ્પત્તિઓ રાખવામાં આવેલી છે. અને મિત્રો હું તમને એક જરૂરી ખાસ વસ્તુ જણાવી લઉં કે આના પહેલાં પણ મેં ધોરણ 1 થી 5ની જે પ્રશ્નોત્તરી બનાવી છે જૂના અભ્યાસક્રમ મુજબ છે મિત્રો. અને ઘણી બધી એના અંદર કોમેન્ટ આવી છે કે આ જૂનો અભ્યાસક્રમ છે. મિત્રો એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં ના રહેતા, કારણ કે જૂના અભ્યાસક્રમના અંદરથી પણ પૂછાઈ શકે છે અને નવા અભ્યાસક્રમના અંદરથી પણ પૂછાઈ શકે છે. અને આ જે નવો અભ્યાસક્રમ છે 2023ના અંદર જ લોન્ચ થવાનો છે. જૂનો અને નવો અભ્યાસક્રમ મિત્રો તમારે સારી રીતે સમજવો પડશે, એના પ્રશ્નોત્તરીની સારી રીતે જોવી પડશે, કારણ કે એક્ઝામના અંદર ગમે તે રીતે પૂછાઈ શકે છે. અને એ વિડીયો તમે ના જોઈએ તો મિત્રો જોઈ લેજો, ચેનલ પર પડેલું છે, જૂના અભ્યાસક્રમ મુજબનું છે. ઓકે. હવે 32મા નંબરનો પ્રશ્ન છે કે ધોરણ 3 ગણિતમાં કેટલા એકમો છે? તો 14 એકમો છે. હવે 33મા નંબરનો પ્રશ્ન છે કે ધોરણ 2 ગણિતના કુલ કેટલા એકમો છે? તો 15 એકમો આપેલા છે. હવે 34મા નંબરનો પ્રશ્ન છે કે ધોરણ 3 ગણિતનો એકમ આપો અને લો દ્વારા શાની સમજ આપી શકાય છે? તો સરવાળા અને બાદબાકીની સમજ આપી શકાય છે. અને આવા જ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર આવી શકે છે. હવે 35મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 1માં ગણિત વિષય માટે સ્વ અધ્યયન જૂથના ચિહ્નનો ઉપયોગ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 28 વાર કરવામાં આવેલો છે. હવે 36મા નંબરનો પ્રશ્ન છે કે ધોરણ 3 ગણિતના કયા એકમથી માપન વિશે માહિતી આપી શકાય છે? તો જગ અને મગ દ્વારા. મિત્રો યાદ રાખી લેજો. હવે 37મા નંબરનો પ્રશ્ન છે કે પ્રજ્ઞા અભિગમમાં સહપાઠી જૂથ માટે કયો રંગ નિર્ધારિત કરવામાં આવ્યો છે? તો લીલો રંગ છે, યાદ રાખી લેજો. હવે 38મા નંબરનો પ્રશ્ન છે કે ધોરણ 3ના કયા એકમથી સમય વિશે સમજ આપી શકાય છે? તો સમય વહી જાય છે. મિત્રો યાદ રાખી લેજો. ધોરણ 3ના કયા એકમથી સમય વિશે સમજ આપી શકાય છે? સમય વહી જાય છે આ એકમથી. હવે 39મા નંબરનો પ્રશ્ન છે કે પ્રજ્ઞા અભિગમમાં શાળા તત્પરતાની પ્રવૃત્તિઓમાં કોનો સમાવેશ થતો નથી? તો ચાંદો પકડાયો, ઉંદર સાથ પૂછડ્યો અને લપલપ્યો કાચબો. તો મિત્રો યાદ રાખી લેજો, આ એકમો છે. ઓકે. હવે શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ પણ અલગથી આપેલી હોય છે. એ તમે ધોરણ 1 થી 5ના નવા અને જૂના જે પાઠ્યપુસ્તકો છે મિત્રો તમે એકવાર રીડ કરી લેજો, બરોબર? કારણ કે આના અંદર બધા જ પ્રશ્નો કવર થાય એમ નથી. ઓકે. એટલે જે જૂના છે, નવા છે પુસ્તકો બધા તમે એકવાર જોઈ લેજો. હવે 40મા નંબરનો પ્રશ્ન છે કે ધોરણ 3 ગણિતનો એકમ ભાત પેટર્નની રમતો દ્વારા શાની સમજણ આપી શકાય છે? આકાર અને ડિઝાઇનની સમજણ આપી શકાય છે. હવે 41મા નંબરનો પ્રશ્ન છે કે પ્રજ્ઞા અભિગમ ધોરણ 1ના ગુજરાતી વિષયના પ્રથમ એકમનું નામ શું છે? તો કાગડો અને શિયાળ છે, યાદ રાખી લેજો. હવે 42મા નંબરનો પ્રશ્ન છે કે ધોરણ 3 ગણિતનો એકમ રૂપિયા પૈસા દ્વારા શાની માહિતી આપી શકાય છે? તો સિક્કા દ્વારા સાપ પાડવી અને રૂપિયા અને પૈસાની માહિતી આપી શકાય છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. હવે 43મા નંબરનો પ્રશ્ન જોઈએ તે ધોરણ 3 અંગ્રેજી પુસ્તકમાં એકમ પ્રી રીડિંગ એક્ટિવિટીઝથી બાળકોને શાનું જ્ઞાન આપી શકાય છે? તો કેપિટલ લેટર અને સ્મોલ લેટર શીખવાડી શકાય છે. જે પહેલી ABCD અને બીજી ABCD મિત્રો આ રીતે બાળકોને શીખવાડી શકાય છે પ્રી રીડિંગ એક્ટિવિટીઝથી. ઓકે. હવે 44મા નંબરનો પ્રશ્ન આપણે છે કે પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષયમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કુલ કેટલી આપવામાં આવી છે? તો 64 આપવામાં આવી છે. હવે 45મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રજ્ઞા અભિગમ ધોરણ 2માં ગણિત વિષય માટે સ્વ અધ્યયન જૂથના ચિહ્નનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 33 વાર કરવામાં આવેલો છે. હવે
47માં નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષયમાં રમે તેની રમત અંતર્ગત કુલ કેટલી રમત આપવામાં આવી છે? તો 25 રમતો આપવામાં આવેલી છે. હવે 47માં નંબરનો પ્રશ્નનો મોસ્ટ એમપી પ્રશ્ન છે કે પ્રજ્ઞા ગીત બનીએ પ્રજ્ઞાવાન એ કોનું છે? તો પ્રકાશ પરમારનું છે, યાદ રાખી લેજો. હવે 48માં નંબરનો પ્રશ્ન જોઈએ કે ધોરણ 3 અંગ્રેજીના કયા એકમથી પક્ષીઓના અંગ્રેજી નામ સમજાવી શકાય છે? તો બ્યુટીફુલ બર્ડ્સ, મિત્રો યાદ રાખી લેજો. બ્યુટીફુલ બર્ડ્સના એકમ જે છે ને એનાથી આપણે બાળકોને પક્ષીઓના અંગ્રેજી નામ સમજાવી શકીએ છીએ. હવે 49માં નંબરનો પ્રશ્ન જોઈએ કે ધોરણ 3 અંગ્રેજીના કયા એકમ દ્વારા પ્રાણીઓના અંગ્રેજી નામ સમજ આપવામાં આવે છે? તો એનિમલ્સ અવર ફ્રેન્ડ્સ, યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ એમપી પ્રશ્ન છે. હવે 50માં નંબરનો પ્રશ્ન જોઈએ લાયન ઓર ડોંકી એકમ કયા ધોરણના અંગ્રેજી પુસ્તકમાં છે? તો ધોરણ 3ના અંગ્રેજીના પુસ્તકમાં છે લાયન ઓર ડોંકી. હવે 51માં નંબરનો પ્રશ્ન જોઈએ તે ધોરણ 5ના પર્યાવરણ મૂલ્યાંકન માટેના કેટલા સૂચનો કરવામાં આવ્યા છે? તો 10 સૂચનો કરવામાં આવ્યા છે. હવે 52માં નંબરનો પ્રશ્ન છે કે કોના મત મુજબ બીજા સાથે કરેલી દલીલો અને ચર્ચા જ પાછળથી મનમાં થનારા ચિંતન તર્ક વિતર્કનો પાયો બને છે? તો વૈગોત્સકી, યાદ રાખી દેજો મિત્રો, મોસ્ટ એમપી પ્રશ્ન છે. ફરીથી એકવાર સમજી લઈએ તે કોના મત મુજબ બીજા સાથે કરેલી દલીલો અને ચર્ચા જ પાછળથી મનમાં થનારા ચિંતન તર્ક વિતર્કનો પાયો બને છે? તો આનો જવાબ આવશે મિત્રો વૈગોત્સકી, યાદ રાખી લેજો, વૈગોત્સકી. હવે 53માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 1માં ગણિત વિષય માટે મૂલ્યાંકન જૂથના ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવે છે? તો 28 વાર કરવામાં આવે છે. હવે 54માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષયમાં રમે તેની રમત અંતર્ગત કુલ કેટલી રમત આપવામાં આવી છે? તો 27 રમત આપવામાં આવી છે. અને આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. હવે 55માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ 3 પર્યાવરણના પુસ્તકનું નામ શું છે? તો આસપાસ છે મિત્રો, યાદ રાખી લેજો, આસપાસ છે. આ જે નવો અભ્યાસક્રમ છે ને મિત્રો એના અંદર આ પ્રમાણેના નામ છે. અને આ વિડીયો મિત્રો તમને કેવું લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજી વસ્તુ કે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને બીજી ખાસ વસ્તુ તમને જણાવી દઉં કે મેં ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર એક ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર હું લિંક આપે મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર જીકેની એના વિડીયોની અપડેટ હું આપતો હોઉં છું. અને બીજી મહત્ત્વની વસ્તુ તમને જણાવી લઉં કે તમારે આવા જ વિડીયો જોવા હોય ટેટ 1-2ના અંદર સ્કોર સારો લાવવા માટે તમારી ચેનલ પર જવાનું, પ્લેલિસ્ટના અંદર જવાનું. ટેટ માટે ઉપયોગી વિડીયો એવું એક ફોલ્ડર છે મિત્રો, એક પ્લેલિસ્ટ છે. એના અંદર મેં 30 જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો, એકવાર જરૂરથી જોઈ લેવા, કારણ કે એના અંદરથી તમારે સારો એવો સ્કોર બની શકશે ટેટ 1-2 માટે. ઓકે. અને બીજી ખાસ વસ્તુ મિત્રો જણાવી લઉં કે મેં અગાઉ પણ ધોરણ 1થી 5ના અંદર જૂના અભ્યાસક્રમનો વિડીયો બનાવ્યો છે મિત્રો, એકવાર એ પણ જોઈ લેજો. અને ઘણા બધા વ્યક્તિઓની કોમેન્ટ આવી હતી, મેં પહેલાં પણ સમજાવી, હાલ પણ સમજાવી દઉં છું કે આના મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતા, કારણ કે જૂના અભ્યાસક્રમના અંદરથી અને નવા અભ્યાસક્રમના અંદરથી બંનેના અંદરથી પૂછાઈ શકે છે. ઓકે, એટલે એ વિડીયો પણ તમારે જરૂરથી જોઈ લેવો. હવે 56માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષયમાં માત્ર કયા એકમથી શીખવાડવામાં આવે છે? તો બીજા ધોરણથી શીખવાડવામાં આવે છે. હવે 57માં નંબરનો પ્રશ્ન જોઈએ તે ધોરણ 3ના પર્યાવરણ પુસ્તકમાં કેટલા એકમ છે? તો 25 એકમ આપેલા છે. હવે 58માં નંબરનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતી વિષયમાં પ્રજ્ઞા અભિગમમાં શાળા તત્પરતા અંદાજે કેટલાક દિવસની લેવાની હોય છે? તો 22 દિવસની લેવાની હોય છે મિત્રો, યાદ રાખી લેજો. પ્રશ્નને એકવાર સમજી લઈએ તે ગુજરાતી વિષયમાં પ્રજ્ઞા અભિગમમાં શાળા તત્પરતા અંદાજે કેટલા દિવસે લેવાની હોય છે? તો 22 દિવસે લેવાની હોય છે. હવે 59માં નંબરનો પ્રશ્ન છે કે ધોરણ 3 પર્યાવરણમાં વનપરી એકમ દ્વારા બાળકોને શેની સમજ આપી શકાય છે? તો વૃક્ષ અને પાંદડાના આકાર રંગની સમજ આપી શકાય છે. હવે 60માં નંબરનો પ્રશ્ન છે કે ગુજરાતી વિષયમાં પ્રજ્ઞા અભિગમમાં શાળા તત્પરતાની પ્રવૃત્તિ કઈ છે? તો આનંદી કાગડો છે, યાદ રાખી લેજો. હવે 61માં નંબરનો પ્રશ્ન જોઈએ તે પાંદડા લીલા પીળા ગીતના રચયિતા કોણ છે? તો રશ્મિકા પટેલ છે, યાદ રાખી લેજો. હવે 62માં નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 2માં ગણિત વિષય માટે જૂથ ચિહ્નનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવે છે? તો 22 વાર કરવામાં આવેલો છે. હવે 63મો નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષય માટે કુલ કેટલી સપ્તરંગી પ્રવૃત્તિઓ અપનાવવામાં આવી છે? તો 54 મિત્રો, યાદ રાખી લેજો. હવે 64માં નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રાથમિક શાળામાં ધોરણ 1ના બાળકોને 10 અંક સુધી શીખવવા માટે કયું બાળગીત ગવડાવવામાં આવે છે? તો એકડો સાવ સડે એકડો, યાદ રાખી લેજો મિત્રો, આ એક્ઝામના અંદર પૂછાઈ શકે છે કે પ્રાથમિક શાળામાં ધોરણ 1ના બાળકોને 10 અંક સુધી શીખવવા માટે
કયું બાળગીત ગવડાવવામાં આવે છે? તો એકડો સાવ સડેકડો. હવે 65મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ધોરણ 3 પર્યાવરણમાં પાણી જ પાણી ગીતના રચયિતા કોણ છે? તો રાજુ કાગ. એનું જે ઉપનામ છે મિયાલ છે, યાદ રાખી લેજો. હવે 66મા નંબરનો પ્રશ્ન જોઈએ કે એક બિલાડી જાડી ગીતના લેખક કોણ છે? ચંદ્રવદન મહેતા. હવે 67મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની કઈ હિન્દી કવિતાનું ગુજરાતીમાં ભાવવાનો વાત કરેલ છે? તો રેલગાડી છે, અને આ પ્રશ્ન એક્ઝામના અંદર આવી શકે. હવે 68મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભાષાની સમજ માટે શું આવશ્યક છે? તો અનુભવો, સામાજિક વાતાવરણ, સાંસ્કૃતિક વાતાવરણ. આ 3 વસ્તુ ભાષાની સમજ માટે આવશ્યક છે. ઓકે. હવે 69મા નંબરનો પ્રશ્ન જોઈએ કે લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયેલો છે? તો તપતા બળતા પાટા. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયેલો છે? તો તપતા બળતા પાટા. હવે 70મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમ ધોરણ 1માં ગણિત વિષય માટે ચિહ્નનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 80 વાર કરવામાં આવેલો છે. હવે 71મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. વાહ વાયાને વાદળ ઉમટ્યા ગીતના રચયિતા કોણ છે? તો નરસિંહ મહેતા છે. મિત્રો યાદ રાખી લેજો, વાહ વાયાને વાદળ ઉમટ્યા ગીતના રચયિતા કોણ છે? તો નરસિંહ મહેતા છે. હવે 72મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે દાદીને કેવી દાળ પસંદ છે? તો ખાંડ નાખેલી દાળ મિત્રો દાદીને પસંદ છે. હવે 73મા નંબરનો પ્રશ્ન જોઈએ કે મજાની ખિસકોલીના રચયિતા કોણ છે? તો ત્રિભુવન દાસ વ્યાસ છે. યાદ રાખી લેજો, આ એક્ઝામના અંદર અગાઉ પૂછાયેલું છે. હવે 74મા નંબરનો પ્રશ્ન જોઈએ કે આવ્યા વાદળ જાદુ લે ગીતના રચયિતા કોણ છે? તો હરીશ નિગમ છે. યાદ રાખી લેજો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે આવ્યા વાદળ જાદુ લે ગીતના રચયિતા કોણ છે? તો હરીશ નિગમ. હવે 75મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, એક્ઝામના અંદર પૂછાઈ શકે છે કે બાળગીત ડ્રાઉ 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 અમે ડેડકજી એ કોની રચના છે? તો ગોવિંદભાઈ પરીખની છે. હવે 76મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે પત્રનો પ્રવાસ એકમમાં સમીરાએ કોને પત્ર લખ્યો હતો? તો મિત્ર સલમાનને લખ્યો હતો. હવે 77મા નંબરનો પ્રશ્ન જોઈએ કે મારો મજાનો દિવસ અંતર્ગત આવતું બાળગીત નાની નિશાળે જતો હતો ના રચયિતા કોણ છે? તો જયંત શુક્લ છે. યાદ રાખી લેજો, મારો મજાનો દિવસ અંતર્ગત આવતું બાળગીત નાની નિશાળે જતો હતો ના રચયિતા કોણ છે? તો જયંત શુક્લ છે. હવે 78મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. રમતા રમતા એકમોમાં કઈ રમત રમાય છે? તો પગથિયાની રમત રમાય છે. હવે 79મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 2માં ગણિત વિષય માટે સ્વ અધ્યયન પોથીના ચિહ્નનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 77 વાર કરવામાં આવ્યો છે. હવે 80મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે આપણા સાથી એકમમાં કોની વાત કરવામાં આવી છે? તો પાલતુ પ્રાણીઓની વાત કરવામાં આવી છે. હવે 81મા નંબરનો પ્રશ્ન જોઈએ. કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય કોની રચના છે? તો ધીરજલાલ પુરાણીની છે. યાદ રાખી લેજો મિત્રો, કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય કોની રચના છે? ધીરજભાઈ પુરાણીની છે. હવે 82મા નંબરનો પ્રશ્ન જોઈએ. તે ઋતુઓના જ્ઞાન આપતું બાળગીત મને શિયાળે સૂરજનો તડકો ગમેના રચયિતા કોણ છે? તો ગીતા પરીખ છે. યાદ રાખી લેજો મિત્રો, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર બેઠા જ આવી જશે. એટલે આ વિડીયો તમારા માટે મિત્રો મોસ્ટ આઈએમપી છે. ટેટ 1 માટે તો ખૂબ જ ઉપયોગી છે, અને ટેટ 2ના અંદર તો કદાચ પૂછાય તો પ્રજ્ઞાના અંદરથી પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો. બાકી ટેટ 1ના અંદર તો આના અંદરથી જ આવશે. હવે 83મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વાળંદને અંગ્રેજીમાં શું કહેવાય? તો બાર્બર કહેવામાં આવે છે. હવે 84મા નંબરનો પ્રશ્ન જોઈએ. આવો પારેવા આવો ને ચકલા એ કોની રચના છે? તો ગીજુભાઈ બધેકાની છે. યાદ રાખી લેજો. હવે 85મા નંબરનો પ્રશ્ન જોઈએ. તે ધોરણ 4 ગણિત ગમતમાં કેટલા એકમો છે? તો 14 એકમો આપેલા છે. હવે 86મા નંબરનો પ્રશ્ન જોઈએ. તે ગુજરાતી મહિનામાં નામ શીખવવા માટે ગવાતા બાળગીત કારતકમાં દેવ દિવાળી એ કોની રચના છે? તો ડૉક્ટર રક્ષા દવેની છે. યાદ રાખી લેજો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે આ. હવે 87મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે ધોરણ 1માં શિક્ષક સમર્પિત જૂથના ચિહ્નનો ઉપયોગ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 29 વાર કરવામાં આવ્યો છે. અને આવા જ પ્રશ્નોની મિત્રો તમારે તૈયારી કરવાની છે. અને બીજી વસ્તુ કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને બીજી વસ્તુ તમને મિત્રો જણાવી લઉં કે મેં મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, જે ટેટ 1 2ના અંદર તમને સારો સ્કોર અપાઈ શકે છે. એટલે મારી ચેનલ પર જવાનું, ચેનલ પર જઈને તમારા મિત્રો પ્લેલિસ્ટના અંદર જવાનું, એના અંદર ટેટ માટે ઉપયોગી વિડીયો, એના અંદર 30 જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો, એ તમે જોઈ લેજો, કારણ કે તમને ટેટ 1 2ના અંદર સારો એવો સ્કોર અપાઈ દેશે. હવે 89મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે સાને આ રંગ જુદા જુદાના રચયિતા કોણ છે? તો શ્રીકાંત શાહ છે. યાદ રાખી લેજો. હવે 90મા નંબરનો પ્રશ્ન જોઈએ. તે 1 થી 10 અંક શીખવવા બાળગીત એકડો સાવ સડે એકડો બગડો ઢીલે તગડો એ કોણે લખ્યું છે? તો રમેશ પારેખે લખ્યું છે. મિત્રો યાદ રાખી લેજો, આ પ્રશ્નને એકવાર સમજી લઈએ. તે 1 થી 10 અંક શીખવાડવા માટે બાળગીત છે એકડો સાવ સડે એકડો બગડો ઢીલે તગડો એ કોણે લખ્યું છે? તો રમેશ પારેખે લખેલું છે. હવે 91મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ધોરણ 1માં આરબ અને ઊંટની વાર્તા કયા એકમમાં કહેવામાં આવી છે? તો આકૃતિ અને સ્થાન. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે
ધોરણ 1માં આરબ અને ઊંટની વાર્તા કયા એકમમાં કહેવામાં આવી છે? તો આકૃતિ અને સ્થાનના અંદર કહેવામાં આવેલી છે. હવે 92મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ 2 ગુજરાતી પર્યાવરણ પુસ્તકનું સંયુક્ત નામ શું છે? તો કલ્લોલ છે, યાદ રાખી લેજો. હવે 93મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે ધોરણ 2માં શિક્ષક સમર્પિત જૂથની ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 23 વાર કરવામાં આવ્યો છે. હવે 94મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ધોરણ 4 ગણિતમાં સમયની સમજ આપતો એકમ કયો છે? તો ટીક 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 છે, મિત્રો યાદ રાખી લેજો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે 95મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 2માં ગુજરાતી વિષય માટે TLMના ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 2 વાર કરવામાં આવેલો છે. હવે 96મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નાચો રે નાચો મારા રૂપાળા મોર કોની રચના છે? તો ધીરજલાલ પુરાણીની છે. હવે 97મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ધોરણ 4માં વર્તુળ વિશે માહિતી આપતો એકમ કયો છે? તો ગાડું અને પૈડું છે, યાદ રાખી લેજો. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે. હવે 98મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ધોરણ 4માં ભાગાકાર શીખવવા કયો એકમ છે? તો ઘડિયા અને ભાગાકાર છે. હવે 99મા નંબરનો પ્રશ્ન જોઈએ કે 11 થી 20 અંક શીખવવા માટે કયું બાળગીત પ્રખ્યાત છે? તો સર્કસમાં, યાદ રાખી લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે 100મા નંબરનો પ્રશ્ન જોઈએ તે ઋતુફળ બાળગીત કોણે લખ્યું છે? તો ગીતા પરીખે લખેલું છે. મોસ્ટ આઈએમપી છે, મિત્રો યાદ રાખી લેજો. હવે 101મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે ધોરણ 1માં સાથી સમર્પિત જૂથના ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 26 વાર કરવામાં આવ્યો છે. અને મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગ્યા છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 102મો પ્રશ્ન આપણે સમજીએ કે મામાની ગાડી એ કોની રચના છે? તો ઝીણાભાઈ દેસાઈની છે. હવે 103મો પ્રશ્ન જોઈએ કે 11 થી 20 અંક શીખવવા માટે વપરાતું બાળગીત સર્કસમાં એ કોની રચના છે? તો ડૉક્ટર દક્ષા દવેની છે, યાદ રાખી લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે 104મો પ્રશ્ન આપણે જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 2માં ગુજરાતી વિષય માટે સાથી સમર્પિત જૂથના ચિહ્નનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 29 વાર કરવામાં આવેલો છે. હવે 105મા નંબરનો પ્રશ્ન જોઈએ કે મૂરખ બાળક વાર્તા એ કોની રચના છે? તો ગીજુભાઈ બધેકાની છે, મિત્રો યાદ રાખી લે. હવે 106મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ઝાડની સાથે દોસ્તી બાળગીતના રચયિતા કોણ છે? તો રમેશ પારેખ છે. હવે 107મા નંબરનો પ્રશ્ન જોઈએ તે ધોરણ 3-4ના પાઠ્યપુસ્તકમાં સૌ પ્રથમ કઈ બાબત આપેલી છે? તો સંકેત અને પરિચય આપેલી હોય છે. હવે 108મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 1માં ગુજરાતી વિષય માટે સ્વ અધ્યયન જૂથના ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 32 વાર કરવામાં આવેલો છે. હવે 109મા નંબરનો પ્રશ્ન જોઈએ તે ધોરણ 4માં વજનિયા વિશે માહિતી આપવા કયો એકમ છે? તો કેટલું ભારે અને કેટલું હલકું. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. હવે 110મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ તે ધોરણ 4માં મીટર અને સેમીની સમજ આપવા કયો એકમ આપેલો છે? તો ખેતર અને તેની ફરતે વાડ, યાદ રાખી લેજો મિત્રો. હવે 111મા નંબરનો પ્રશ્ન જોઈએ નમીએ તુજને વારંવાર એ કોની રચના છે? તો સ્નેહ રશ્મિની છે. હવે 112મા નંબરનો પ્રશ્ન જોઈએ કે અંગ્રેજી વિષયમાં ધોરણ 5ના વિદ્યાર્થી લોન વર્ડર્સ સહિત કેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે? તો 500, મિત્રો યાદ રાખી લેજો. હવે 113મા નંબરનો પ્રશ્ન જોઈએ જો શિક્ષક પોતે ભણાવવા તૈયાર ન હોય તો એ ખરેખર ભણાવી જ ન શકે. આ વિધાન કોનું છે? તો રવિન્દ્રનાથ ટાગોરનું છે. હવે 114મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતું સામાયિક કયું છે? તો બાળ વિશ્વ છે, મિત્રો યાદ રાખી લેજો. એક મસ્ત માહિતી આપું છું તે જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે મિત્રો એના અંદરથી કયું સાહિત્ય સામાયિક બહાર પડે છે એનો હું સ્પેસિફિક એક વિડીયો બનાવ્યું છે મિત્રો, એ તમે જરૂરથી જોઈ લેજો કારણ કે એના અંદરથી 1 માર્ક્સનું 100% પૂછાશે. અને એ વિડીયો પણ મારી ચેનલના અંદર છે, મારી પ્લેલિસ્ટમાં જજો, એ તમને મળી જશે મિત્રો. કારણ કે જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ છે ને એના દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે એ 100% મિત્રો એક ગુણના અંદર પૂછાવાનું છે. હવે 115મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 2માં ગુજરાતી વિષય માટે સ્વ અધ્યયન જૂથના ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 32 વાર કરવામાં આવેલો છે. હવે 116મા નંબરનો પ્રશ્ન જોઈએ મને ચપટી વગાડતા આવડી ગઈ આ કોની રચના છે? તો રમેશ પારેખની છે. હવે 117મા નંબરનો પ્રશ્નનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે સમજીએ તે ધોરણ 5 ગુજરાતી પુસ્તકનું નામ જણાવો. તો કેકારવ છે, યાદ રાખી લેજો કેકારવ. હવે 118મા નંબરનો પ્રશ્ન જોઈએ હું ને ચંદુ કાવ્યના લેખક કોણ છે? તો રમેશ પારેખ છે, યાદ રાખી. હવે 119મા નંબરનો પ્રશ્ન જોઈએ તે 2 વરસાદ ને 5 પીપર કાવ્યના લેખક કોણ છે? તો ઝવેરચંદ મેઘાણી છે. હવે 120મા નંબરનો પ્રશ્ન જોઈએ તે ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કયા ધોરણથી થાય છે? તો ધોરણ 3થી મિત્રો અંગ્રેજી શિક્ષણની શરૂઆત થાય છે. હવે 121મા નંબરનો પ્રશ્ન જોઈએ એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી એ ગીત દ્વારા શું શીખવી શકાય? તો ક્રમસૂચક સંખ્યાઓ શીખવી શકાય છે, યાદ રાખી લેજો મિત્રો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એકવાર સમજી લઈએ. તો એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી એ ગીત દ્વારા શું શીખવી શકાય છે? તો ક્રમસૂચક સંખ્યાઓ શીખવી શકાય છે. હવે 122મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા
પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષયના સાહિત્યનો રંગ કયો છે? તો પીળો રંગ છે મિત્રો. હવે 123મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 1માં ગુજરાતી વિષય માટે મૂલ્યાંકન જૂથના ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 18 વાર કરવામાં આવેલો છે. હવે 124મા નંબરનો પ્રશ્ન જોઈએ કે તડકો અધમણ ડાંગર જલમલ કાવ્યની રચના કોણે કરી? તો મહેન્દ્રભાઈ જોશીએ કરેલી છે. હવે 125મા નંબરનો પ્રશ્ન જોઈએ અચ્ચર આવે કચ્ચર આવે મોટા મોટા મચ્છર આવે આ કોની રચના છે? તો જગદીશ જોશીની છે. હવે 126મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, એક્ઝામના અંદર આવી શકે છે. તે ગુજરાત સરકાર વર્ષ 2010-11માં ગુજરાતની કેટલી શાળાઓમાં પ્રાયોગિક ધોરણે પ્રજ્ઞા અભિગમ શરૂ કરવામાં આવ્યો હતો? તો મિત્રો 258 જેટલી શાળાના અંદર પ્રજ્ઞા અભિગમ ચાલુ કરવામાં આવ્યો હતો વર્ષ 2010 અને 11ના અંદર. કેટલી શાળાઓના અંદર? 258 શાળાના અંદર. હવે 127મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ડાંગરના ખેતરમાં તડકો કાવ્યની રચના કોણે કરી છે? તો મણિલાલ દેસાઈ કરેલી છે. હવે 128મા નંબરનો પ્રશ્ન જોઈએ તે ઢેબરાનો ન્યાય કાવ્યની રચના કોણે કરી? તો પુંજાલાલ દવેએ કરેલી છે. હવે 129મા નંબરનો પ્રશ્ન જોઈએ તે સપના રે સપના કાવ્યની રચના કોણે કરી? તો મણિલાલ દેસાઈ કરેલી છે. હવે 130મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં પર્યાવરણ વિષયના તમામ સાહિત્યનો રંગ કયો છે? તો લીલો રંગ છે, યાદ રાખી લેજો. હવે 131મા નંબરનો પ્રશ્ન જોઈએ અને મિત્રો આ IMP પ્રશ્ન છે. તે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ એ કયા રાજ્યના મોડેલ પર આધારિત છે? તો મહારાષ્ટ્રના મોડેલ પર આધારિત છે. હવે 132મા નંબરનો પ્રશ્ન જોઈએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 2માં ગુજરાતી વિષય માટે મૂલ્યાંકન જૂથના ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 28 વાર કરવામાં આવેલો છે. હવે 133મા નંબરનો પ્રશ્ન જોઈએ એક ઝરણું દોડ્યું જતું તું એ કોની રચના છે? તો ગોવિંદભાઈ પરીખની છે. હવે 134મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો, યાદ રાખી લેજો. તે ભારતમાં કયા ધોરણના બાળકને FLN કૌશલ્ય સિદ્ધ કરવાનું લક્ષ્યાંક છે? તો ધોરણ 1 થી 3ના મિત્રો, યાદ રાખી લેજો. હવે 135મા નંબરનો પ્રશ્ન જોઈએ તે સણોસરા સ્થિત લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો નાનાભાઈ ભટ્ટે કરેલી છે. હવે 136મા નંબરનો પ્રશ્ન જોઈએ લીલાછમ ખેતરનો રખેવાળ કાવ્યના લેખક કોણ છે? તો વસંત નાયક છે. હવે 137મા નંબરનો પ્રશ્ન જોઈએ તે પ્રજ્ઞા અભિગમ ધોરણ 1માં ગુજરાતી વિષય માટે સ્વ અધ્યયન પોથીના ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવે છે? તો 45 વાર કરવામાં આવેલો. હવે 138મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ તે ડુંગરનો ભેરુ કાવ્યના રચયિતા કોણ છે? તો ચંદ્રકાંત શેઠ છે, યાદ રાખી લેજો. ડુંગરનો ભેરુ કાવ્યના રચયિતા કોણ છે? ચંદ્રકાંત શેઠ છે. હવે 139મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મેં તો ફુગ્ગો પાડેલ છે એ કોની રચના છે? તો રમેશ પારેખની છે. હવે 140મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે તે ચાંદા પોળી ચિત્ર બનાવનાર કોણ છે? તો રવિશંકર રાવળ છે. હવે 141મા નંબરનો પ્રશ્ન જોઈએ તે પ્રાથમિક શાળામાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કોણે સૂચવ્યું? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સૂચવ્યું છે. કોણે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. હવે 142મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ધોરણ 5 ગુજરાતીના પ્રથમ પેજ પર શાનું ચિત્ર છે? તો મિત્રો મોરનું ચિત્ર છે. હવે 143મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભગવદ્ ગીતાનો શાળામાં વિષયમાં દાખલ કરનાર રાજ્ય કયું છે? તો ગુજરાત છે મિત્રો, યાદ રાખી લેજો. આ પ્રશ્ન પણ એક્ઝામના અંદર આવે છે. તે ભગવદ્ ગીતાનો શાળામાં વિષયમાં દાખલ કરનાર કયું રાજ્ય છે? તો ગુજરાત છે. હવે 144મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે ધોરણ 5 પર્યાવરણનું નામ શું છે? તો આસપાસ છે, આસપાસ. હવે 145મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 2માં ગુજરાતી વિષય માટે સ્વ અધ્યયન પોથીના ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 58 વાર કરવામાં આવેલો છે. હવે 146મા નંબરનો પ્રશ્ન જોઈએ તે ધોરણ 5 પર્યાવરણમાં કેટલા એકમો છે? તો 23 એકમો આપેલા છે. હવે 147મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ચઢીએ ઊંચા ચઢાણમાં કઈ સંસ્થાની વાત કરેલી છે? તો નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી, યાદ રાખી લેજો મિત્રો. આ પણ પ્રશ્ન એક્ઝામના અંદર આવી શકે છે. પ્રશ્નને એકવાર સમજીએ તે ચઢીએ ઊંચા ચઢાણમાં કઈ સંસ્થાની વાત કરેલી છે? તો નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશીની વાત કરવામાં આવેલી છે. હવે 148મા નંબરનો પ્રશ્ન જોઈએ તે ધોરણ 5 પર્યાવરણમાં અવકાશની સમજ આપતો એકમ કયો છે? તો સુનીતા અવકાશમાં. હવે 149મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે પ્રજ્ઞા અભિગમમાં ધોરણ 1માં ગુજરાતી વિષય માટે TLMના ચિહ્નોનો ઉપયોગ કુલ કેટલી વાર કરવામાં આવ્યો છે? તો 12 વાર કરવામાં આવેલો છે. હવે 150મા નંબરનો પ્રશ્ન જોઈએ તો એક કબૂતર નાનું એ કોની રચના છે? તો રમેશ પારેખની છે. અને આ પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મેં ટીચિંગ અજય કરીને એક ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો, ત્યાં
ત્યાં જઈને તમે મને જોઈન કર્યું, કારણ કે એના અંદર જીકેની અને વિડીયોની અપડેટ આપતો હોઉં છું. હવે 151માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, જો આ ખોટી જાય તો એકમમાં શાની સમજ આપવામાં આવી છે? તો કુદરતી ખનિજની વાત કરવામાં આવી છે. મિત્રો અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા ખોટી લખાયું છે મિત્રો, અહીંયા ખોટી જાય તો ઓકે, એટલે આ થોડું કરેક્શન કરી લેજો. હવે 152માં નંબરનો પ્રશ્ન જોઈએ, તે ધોરણ 5 હિન્દીના પુસ્તક પાછળના પેજ ઉપર શું જોવા મળે છે? તો રાષ્ટ્રગાન લખેલું છે મિત્રો. હવે 153માં નંબરનો પ્રશ્ન જોઈએ, મારો મજાનો દિવસ અંતર્ગત આવતું બાળગીત સસલીબેન સેવ બનાવી એ કૃતિ રચના કરનાર કોણ છે? તો ડૉક્ટર દક્ષા દવે છે. હવે 154માં નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ગુજરાતી મહિના શીખવવા માટે બાળકોને કયું ગીત ગવડાવવામાં આવે છે? તો કારતકમાં દેવ દિવાળીયા મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે. હવે 155માં નંબરનો પ્રશ્ન જોઈએ, તે ધોરણ 5 અંગ્રેજી પુસ્તકમાં કેટલા એકમો છે? તો 6 એકમો આપેલા છે. હવે 156માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નકશા આલેખન એકમ કયા વિષયમાં આપેલો છે? તો ગણિત વિષયના અંદર આ એકમ આપેલો છે. મિત્રો યાદ રાખી લેજો, નકશા આલેખન એકમ કયા વિષયમાં આપેલો છે? તો ગણિત વિષયના અંદર આપેલો છે. હવે 157માં નંબરનો પ્રશ્ન જોઈએ કે ધોરણ 4 પર્યાવરણમાં કેટલા એકમ છે? તો 25 એકમો આપેલા છે. હવે 158માં નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, તે રોજ નિશાળે જઈએ એકમમાં કયા શહેરની વાત કરેલી છે? તો અમદાવાદ શહેરની વાત કરેલી છે. હવે 159માં નંબરનો પ્રશ્ન જોઈએ, નંદુ સાથે એક દિવસ એકમમાં નંદુ કોનું નામ છે? તો હાથીના બચ્ચાનું નામ છે. હવે 160માં નંબરનો પ્રશ્ન જોઈએ, રિયાના મામાનું ઘર કયા શહેરમાં હતું? તો વાપી શહેરના અંદર રિયાનું મામાનું ઘર આવેલું છે. હવે 161માં નંબરનો પ્રશ્ન જોઈએ, તે ધોરણ 4 ગુજરાતીમાં કેટલા એકમ છે? તો 15 એકમ આપેલા છે. હવે ધોરણ 4 ગુજરાતીમાં પૂરક વાંચનમાં કેટલા એકમ છે? તો 4 એકમો આપેલા છે. અને આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામના અંદર આવી શકે છે. હવે 163માં નંબરનો પ્રશ્ન જોઈએ, તે વાલો વણઝારો એકમ કયા ધોરણમાં છે? તો ધોરણ 4ના અંદર આપેલું છે. હવે 164માં નંબરનો પ્રશ્ન જોઈએ, તે ધોરણ 4 ગુજરાતી નવા પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો પતરંગો છે. મિત્રો યાદ રાખી લેજો, જે નવું પુસ્તક નીકળ્યું એનું પતરંગો નામ છે, યાદ રાખી લેજો. હવે 165માં નંબરનો અને સૌથી લાસ્ટમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ધોરણ 4 હિન્દીમાં કેટલા એકમ છે? તો 8 એકમો આપેલા છે. અને આ 165 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા છે? અને આ બધા જ પ્રશ્નો મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ છે, એટલે આ પ્રશ્નો તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને અમે ટેલિગ્રામના અંદર ટીચિંગ અજય કરીને ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર હું લિંક આપી મિત્રો, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. અને મેં ટેટ ટાટ માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, એટલે તમારે મારી ચેનલ પર જવાનું, ચેનલ પર જઈને તમારે જવાનું પ્લેલિસ્ટના અંદર, એના અંદર મિત્રો ટેટ ટાટ માટે ઉપયોગી વિડીયો એના અંદર 30 વિડીયો છે મિત્રો, જોઈ લેજો. એટલે તમારે ટેટ 1 2 ના અંદર સારો એવો સ્કોર તમને બની જશે. અને બીજી વસ્તુ કે મેં જૂનો અભ્યાસક્રમને લઈને પણ ધોરણ 1 થી 5ના પ્રશ્નોત્તરી બનાવી છે મિત્રો, એ પણ જોઈ લેજો, એના અંદરથી પણ સારું એવું પૂછાશે. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.